સત્તાના જોડે મને ટાર્ગેટ કરવાના બદ ઈરાદાથી પાલનપુર ને સાબરકાંઠામાં 2-3 જગ્યાએ કૃત્રિમ બનાવટી પ્રોટેસ્ટ વિરોધના કાર્યક્રમ હર્ષ સંઘવીએ પ્લાન કરાવ્યા, પણ એમનું કશું વળ્યું નહીં. થરાદની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગાઢ ઉપર તમતમતો તમાચો ત્યારે પણ માર્યો હતો અને આજે ફરી માર્યો છે. સત્તાનો ઉપયોગ કરી પોલીસની ટીમને કામે લગાડી મારા વિધાનસભા વડગામમાં 2200 લોકોનો કાર્યક્રમ કર્યો અને આ જો વગર પૈસે જિગ્નેશભાઈ, ગુલાબસિંહભાઈ, જ્ઞાનીબેનને પ્રેમ કરનારી જનતા હજારોની સંખ્યામાં સ્વયંભૂ ઉમટી છે અને હજી પણ થરાદમાં જે 10%, 15%, 20% કેફી પદાર્થોનું જે સેવન થઈ રહ્યું છે, વેચાણ થઈ રહ્યું છે, ખબરદાર બંધ કરી દેજો. આવતી વખતે સભા નહીં કરું, થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે બંધ કરવાનો કોલ આપીશ. એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. થરાદના જ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજ્યની સરકાર તપાસ કરે, પૂરી જવાબદારી સાથે કહું છું, પોતે ડ્રગ્સનું સેવન કરે છે. એટલે મારી પર સવાલ કરતા પહેલા પોતાનું ચરિત્ર ઉજળું રાખજો, બાકી મજા નહીં આવે. પોલીસના નાના કર્મચારીઓની પડખે છું. સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહું છું, ફક્ત કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ ના કરો. તાકાત હોય તો એસપી ને આઈજી ની સામે એક્શન લો. રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીને કહું છું, તમારામાં તાકાત હોય તો પોલીસના કર્મચારીઓને ગ્રેડ પેનો લાભ આપી પોલીસ યુનિયન બનાવવાની સત્તા આપો. એટલે અમે બધા જ કોંગ્રેસ પરિવારના માણસો નશા મુક્ત ગુજરાત, ડ્રગ્સ મુક્ત ગુજરાતની કેમ્પેન લઈને નીકળ્યા છે. આ એની આજે એક શરૂઆત હતી. થરાદથી આ વાત, આ વિચાર, આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાશે અને 5મી વખત ચેલેન્જ આપું છું, સળંગ 5મા દિવસે કે મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં તો પાણી નાખતું નથી તો કઈ નહીં, નિલેશભાઈ રાઠોડ નામના મારા ડ્રાઈવર જોડે મજૂરોની ધરતી પર એકવાર દારૂ ને ડ્રગ્સના મુદ્દે ડિબેટ કરી લો.